ચાલો આપણે બનાવીએ ખમણીયા ભજીયા. સૌથી પહેલાં લઈશું ચણાનો લોટ, ત્યારબાદ લઈશું મરચાં, મેથી, કેળા, ધાણા, લીંબુ, સુકલ ધાણા, મીઠું, લસણ, સોડા. ત્યારબાદ પહેલાં ધીમે ધીમે પાણી નાખીને તેનો કઠણ લોટ બાંધી લેવાનો. ભજીયાનો લોટ થાય તે રીતે બાંધી લેવાનો ધીમે ધીમે. ત્યારબાદ નાખીશું, ઢીલો થઈ જાય ત્યારબાદ નાખીશું સોડા, ત્યારબાદ નાખીશું લીંબુ. તેને બરાબર લમ્સ ન રહે તે રીતે ફેટી લેવાનું, કઠા ન રહે તે રીતે. મીઠું નાખીશું, સુકલ ધાણા નાખીશું, ત્યારબાદ નાખીશું આદુ મરચાં લસણની પેસ્ટ, ત્યારબાદ નાખીશું મેથી, જે 2 પાનવાળી આવે ને તે લીધેલી છે મેથી, ધાણા, ત્યારબાદ નાખીશું કેળા. એને બરાબર હલાવીને લોટ બાંધી લેવો. ત્યારબાદ તેમને તળી લેવા. આમ છૂટા રહે ને તે માટે છૂટા છૂટા ખમણીયા પાડવાના, થોડા છૂટા રહેવા જોઈએ. આ રીતે બનાવો. વરસાદમાં સરસ મજાના ખમણીયા ભજીયા ખાવાની બહુ મજા પડી જશે. સરસ બને છે કેળા નાખીને. મારા બાળકોને તો બહુ જ ભાવે આ ખમણીયા ભજીયા. એકદમ સારી રીતે આ રીતે તળી લેવાના. તૈયાર છે આપણા ખમણીયા ભજીયા. જો આ રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.